ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સેડરડા ગામ નજીક આવેલી નદીમાં પૂર આવતા ગામને મહુવા સાથે જોડતો મુખ્ય માર્ગ બંધ થયો અને આ બંધ થયેલા માર્ગને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। અનેક વાહનો રોડ ઉપર ફસાયેલા જોવા મળ્યા તો વરસાદી પાણી નદીમાંથી વહીને ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો, જેથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે ગોઠણ સમા પાણી મહુવા શહેરના મેન બજારોમાં ભરાઈ ચૂક્યા છે। ત્યારે મહુવા શહેરની અંદર 24 કલાકમાં ગોઠણ સમા પાણી ઠેર ઠેર જગ્યાએ જોવા મળ્યા છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં એક મોજું ફળ્યું, ચિંતાનું મોજું ફળી રહ્યું છે। ત્યારે ખેડૂતોના ઊભા પાક ઉપર નુકસાન જવા પામી છે। ત્યારે મહુવા શહેરની જો વાત કરવામાં આવે તો મહુવા શહેરની અંદર પાણીમાં વાહનો નાખવાથી ઘણા વાહનો બંધ પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે। બંધ પડી અને દોડીને જઈ રહ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે।